Hello friends, welcome to my channel Learn English with M.R. Patel. Standard 10 Subject English SM. Writing section E. બોર્ડ એસએસસી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 માં સેક્શન E જે રાઇટિંગ સેક્શન હોય તેમાં આ પૂછાતો પ્રશ્ન રિપોર્ટ રાઇટિંગ આપણે જાણીએ છીએ રિપોર્ટિંગ કરવું અહેવાલ આપવો એ સવાલ આપણને ધોરણ 10 ની સેક્શન E માં પૂછાય હવે એ જે પ્રશ્ન છે રિપોર્ટ રાઇટિંગ એ ઈમેલના ઓરમાં હોય છે ક્યાં તમે ઈમેલનો પ્રશ્ન અટેન્ડ કરો અને ઈમેલ ન લખવો હોય તો તમારે રિપોર્ટ રાઇટિંગ લખવું બેમાંથી કોઈ એક તમારે બંનેના માર્ક સરખા જ હોય છે બંનેનું એસેસમેન્ટ સરખું થાય છે ઈમેલના પણ 5 માર્ક અને રિપોર્ટ રાઇટિંગના પણ 5 માર્ક બંનેના સરખા હોય છે ખાલી એક આપણી પાસે ઓપ્શન હોય છે કે જો તમે ઈમેલ તમને એવું લાગે કે મારાથી આ પ્રશ્ન વ્યવસ્થિત અટેન્ડ થાય તેવું નથી એના કરતાં રિપોર્ટ રાઇટિંગ જો હું લખીશ અથવા તો ઈમેલ કરતાં મને રિપોર્ટ રાઇટિંગનો પ્રશ્ન વધારે ફાવે તો એમાં આપણે પ્રેક્ટિસ કરવી એ જે ઈમેલ હોય છે તેમાં આપણને સૂચના આપેલી હોય છે જેમ કે રાઇટ અ રિપોર્ટ ઓન વેલકમ ઓફ ન્યૂ પ્રિન્સિપાલ ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ 60 વર્ડ્સ અને અહીં આપણને પોઈન્ટ આપે એ પોઈન્ટને આધારે આપણે જે તમે રિપોર્ટ લખનાર હોય એ રિપોર્ટના મુદ્દાઓ રિપોર્ટના પોઈન્ટ્સ આપણે એમાં અટેન્ડ કરેલા હોવા જોઈએ તમે તમારી રીતે તૈયાર કર્યો હોય તો મોટે ભાગે આમાં એડજસ્ટમેન્ટ થઈ જાય તેવો હોય જો કંઈક કદાચ આઈડિયા ન હોય તો તમે આ જે પોઈન્ટ્સ છે એને ફોલો કરો અને એ મુજબ તમે રિપોર્ટ લખી શકો હવે જે આપણે રિપોર્ટ લખીએ એને માટે આપણે પહેલા એક પેરેગ્રાફ પાડો અને ત્યાર પછી લખવાની શરૂઆત કરવી આના માટે તમે સબ્જેક્ટ લખવાની જરૂર નથી રિપોર્ટ એવું આન્સરમાં લખવું તમે તારીખ મારી શકો બીજું આપણે કોઈ પણ જાતનું એડ્રેસ એમાં મારવાનું રહેતું નથી તમારે બતાવવાનું રહેતું નથી કે સ્થળ ક્યાં છે ખાલી તારીખ મારી શકો એ સિવાય તમારે આમાં કશું નહીં કરવું આ આપણો નિબંધ નથી રિપોર્ટ છે એટલે એનો એક જ પેરેગ્રાફ આપણે પાડવો શરૂઆત કરવી અને ત્યાર સુધી પૂરો થાય ત્યાં સુધી આપણે એમાં પેરેગ્રાફ બદલવાનો નહીં એક જ પેરેગ્રાફમાં એને આપણે પૂરો કરવો ખાસ મહત્વની બાબત એ રિપોર્ટ છે અને રિપોર્ટ હોવાથી પહેલા ઘટના ઘટિત થાય અને ત્યાર પછી આપણે લખીએ એટલે આપણે એને ભૂતકાળમાં લખીએ એટલે વિલ વગેરે નહીં લખી શકીએ આમાં ઇઝ પણ ન લખી શકીએ મોટે ભાગે વોઝ વર અને જે કોઈ યસ્ટરડે લાસ્ટ વીક લાસ્ટ મંથ વધારે લાંબો સમયગાળો આમાં આપવો નહીં લાસ્ટ યર એમ કરીને નહીં આપવો તમારે 2 થી 3 દિવસ પહેલાંનો અઠવાડિયા પહેલાંનો એક મહિના પહેલાંની આપણે એમાં વિગત દર્શાવવી કારણ કે આમાં આપેલું હોતું નથી કે તમે કઈ તારીખે આવ્યો છો એટલે તમે જો રિપોર્ટિંગ કરતા હોય તો તેનો સમયગાળો અતિ લાંબો ન હોવો જોઈએ યસ્ટરડે તમે કહી શકો લાસ્ટ વીક કહો લાસ્ટ મંથ કહો પછી તેનાથી આગળ આપણે નહીં જવું તેનાથી આપણે વધારે નહીં જવું મોટે ભાગે અહીં આવું જો સમજો કે આ તમારા વેલકમ ઓફ ન્યૂ પ્રિન્સિપાલ તો એમાં તમે કયા કયા પ્રકારની પ્રવૃત્તિ બતાવી શકો તે અહીં તમને નિર્દેશ કરેલો છે કે સમજો કે વેન હી જોઈન નવો આચાર્ય હોય તો તેને ક્યારે જોઈન કર્યું તમારી સ્કૂલ હાઉ વોઝ અ ફંક્શન એને માટે તમે ફંક્શન રાખ્યું હોય તો ફંક્શન કેવું હતું કઈ કઈ પ્રવૃત્તિઓ તમે કરી એન્ડ હુ વેર ધ ગેસ્ટ એને માટે વેલકમ માટે તમે કયા કયા મહેમાનોને બોલાવેલા જેમ કે તમારા કમિટી હોય સ્કૂલ કમિટી તેના મેમ્બર આવી શકે કોઈ કન્યા શાળાના આચાર્યને તમે બોલાવી શકો બીજા કોઈ મેમ્બર કે જે મહત્વના હોય તમારી સ્કૂલ કમિટીના તો તેને તમે અહીં મૂકી શકો ચીફ ગેસ્ટ તરીકે એન્ડ મેસેજ ટુ ધ સ્ટુડન્ટ બાય ન્યૂ પ્રિન્સિપાલ અને જે આવનાર નવા આચાર્ય છે એમને શાળાના બાળકોને કયો મેસેજ આપ્યો એ શોર્ટ સ્પીચ આપણે કહી શકીએ લખી શકીએ ધેન વર્ડ ઓફ થેન્ક્સ અને બધાનો આભાર આ પ્રકારનો એક કાર્યક્રમ આપણે શરૂઆતથી તે
વાંચવાના પણ 5 માર્ક અને ઈમેલના બંને સાથે એટેન્ડ કરવાની કોશિશ નહીં કરવી. જે ઈમેલ તમને વધારે ફાવતો હોય તો ઈમેલ લખો અને જો રિપોર્ટ ફાવતો હોય તો રિપોર્ટ લખો. એમાં ભયજનક કશું નથી, બંને એટેન્ડ કરવા સારા છે. એટલે હવે આપણે બીજા પણ રિપોર્ટ કયા કયા સબ્જેક્ટ ઉપર હોઈ શકે તેનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. રિપોર્ટ. રાઇટ અ શોર્ટ રિપોર્ટ ઓન how your school celebrated World Environment Day. Points. June 5, plant saplings. Each student to look after one sapling. Message, save trees, and exhibition on environmental problems. પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ તો એ વિશેનો રિપોર્ટ આપણે તૈયાર કરી શકીએ. રિપોર્ટ લખવા માટે આપણી પાસે ટાઇટલ મારું રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇન માય સ્કૂલ. યોર સ્કૂલ, યોર વિઝિટ વગેરે શબ્દ આપે તો ત્યારે આપણે જવાબ આપતી વખતે માય સ્કૂલ, માય વિઝિટ, યોર બર્થડે તો માય બર્થડે, યોર પ્લાન તો કે માય પ્લાન, એવી રીતે ઉત્તર આપવાનો હોય છે. યોર માટે આપણે બીજા પુરુષ એટલે કે બીજાને સલાહ આપવાની નથી હોતી. મોટે ભાગે પ્રશ્નમાં તમને કહે છે કે તમે કોઈક જગ્યાએ ગયા હોય તો યોર વિઝિટ, ત્યારે માય વિઝિટ એવો ઉત્તર આપણે આપવો. શરૂઆત કરીએ. શાંતિપની સ્કૂલ. અહીં મેં જમણી તરફ એનું એડ્રેસ માર્યું છે. એડ્રેસ મારવાની જરૂર નથી. મોટે ભાગે તારીખ મારો તો ચાલે. જૂન 6, 2020. રિપોર્ટ આપણે હંમેશા ભૂતકાળમાં લખવાનો હોય છે. પહેલાં એ ઘટના બની જાય ત્યાર પછી આપણે એનો રિપોર્ટ લખવો. એટલે અહીં જૂન 5 એ પર્યાવરણ દિવસ હોય છે અને એ આંતરરાષ્ટ્રીય રીતે ઉજવાય છે, એટલે આની તારીખ આપણે બદલી ન શકીએ. એટલે જે દિવસે સેલિબ્રેશન થયું હોય તે દિવસે આપણે રિપોર્ટ લખી શકતા નથી. એનો રિપોર્ટ ત્યાર પછી લખવામાં આવે છે. એટલે અહીં તારીખ મારી છે 6 જૂન 5. એ દિવસે આપણે કાર્યક્રમ યોજતા હોઈએ છીએ, તેથી ન લખાય. ખાસ કરીને 15th ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 2 ઓક્ટોબર આવી જે ઘટનાની તારીખો ફિક્સ હોય તે ઘટનાની તારીખના રિપોર્ટ લખતી વખતે આપણે એક દિવસ અથવા અઠવાડિયું પાછળથી લખી શકીએ. જે તારીખો આપણે આયોજિત કરવાની હોય, અહીં હું તમને પાછળ રિપોર્ટ બતાવીશ તો તેમાં આપણે તારીખ ગમે તે લખે તો ચાલે. પણ અહીં જૂન 5 એ આંતરરાષ્ટ્રીય દિવસ છે. જેમ કે યોગા દિવસ તો 21 જૂન. એવા દિવસોને આપણાથી તારીખ બદલી શકાતી નથી. એકવાર એ ઉજવાઈ જાય પછી જ આપણે રિપોર્ટ લખવાનો હોય છે, તેની પહેલાં નહીં. એટલે બિફોર ડે પણ ન મારી શકીએ. જૂન 4 નહીં કહી શકાય. આપણે ઘટના બની ગયા પછી જ રિપોર્ટ લખવાનો છે. તો અહીં પોઈન્ટ જે આપ્યા હોય છે તેના આધારે આપણે રિપોર્ટ લખી શકીએ. June 5 is celebrated as the World Environment Day. The students of Standard 10 of my school decided to celebrate this day by planting saplings in the playground. હવે sapling એટલે નાના છોડ. Each student pledged એટલે કે પ્રતિજ્ઞા કરવી to look after one tree. The message was save the trees and the trees will save you. An exhibition was also held in the assembly hall. The topic was environmental problems in the cities. There were charts and models which showed the causes of air, water and noise pollution and how can we prevent or control it. The students explained the bad effects of environmental pollution. રિપોર્ટ લખતી વખતે આપણે જુદા ફકરાઓ પાડવાના હોતા નથી. એકવાર ફકરો પાડ્યા પછી એને પૂર્ણ કરે ત્યાં સુધી ફક્ત એક જ પેરેગ્રાફમાં લખવાનું. બીજું કે રિપોર્ટ અતિ લાંબો પણ ન હોવો જોઈએ. જો તમને ખબર હોય તો તમારી રીતે અહીં રજૂઆત કરી અને નવો પોઈન્ટ તમને મળી જાય તો તેવા સમયે પોઈન્ટને આધારે એનો રિપોર્ટ આપણે રજૂ કરવો અને સ્વીટ એન્ડ શાર્ટ એ રીતે રિપોર્ટ લખવો. ભૂતકાળમાં લખવો એ ખાસ યાદ રાખવાનું. એને માટે વિલ વગેરે શબ્દો નહીં વપરાશે.
Second, write a short report in about 80 words on your visit to a place of historical importance. तो आंसर આપણે લખીએ report on my visit to a place of historical importance. થર્ડ લખીએ વડોદરા. આ સ્થળ ઇન્ડિકેટ ન કરે તો ચાલે. અહીં તારીખ મળી છે 10th October 2019. In the month of October, our school celebrated Mahatma Gandhi's 115th birth centenary. We celebrated the whole week from 1st October to 10th October. As a part of this celebration, we have to visit a place of historical importance. So our school decided to visit Dandi Dharasana near Navsari. It was a very beautiful place where Gandhiji broke the British salt law by picking salt to break the law. It was the first rebel against the British government. There we saw beautiful statues of 150 freedom fighters who were accompanied with Gandhiji. We saw a beautiful museum and other memories of Gandhiji. Number third, a prize distribution ceremony was held at your school last week. Prepare a short report in about 80 words. Points, time, place, chief guest, prize winners, clapping, the speech of one of the prize winners, the speech of the chief guest, and your role. Report on prize distribution ceremony held in my school. Last week, the annual prize distribution of our school was held in the assembly hall of our school. The municipal commissioner Sri Rao was the chief guest. The function began at 9 a.m. with a prayer. After the welcome speech by our principal, the prize distribution ceremony began. Rohit Patel was awarded the best sportsman of the year. All the prize winners were cheered and clapped for the best student award winner. Milind Seth gave a speech on behalf of the winners. The function ended with a speech by Sri Rao. He appreciated the winners and encouraged the other students also. Appreciate એટલે પ્રશંસા કરવી, encourage એટલે પ્રોત્સાહન આપવું. A farewell function was arranged in your school for the students of the class 10. Prepare a short report. Points, day and date, chief guest, speech, students and teachers, exchange of wishes, important tips for exam by the chief guest and the teachers, response from the students. Report on farewell function held for the students of class 10. Rajkumar School, Junagadh, 22nd February 2009. A farewell function for the SSC students was held last month in the assembly hall of the school at 3 p.m. The function began with a prayer and welcome speech by Harsh Dave, a student of Standard 10. In the speeches, students recollected the good times and thanked their teachers and principal for their guidance and showed their blessings. Some students could not hold back their tears. The teachers and the principal wished the students a bright future. The chief guest also gave the students some tips on how to plan a successful career. The function was ended with a grand dinner. A health checkup program was organized in your school last week. Prepare a short report on it in about 80 words. Points, doctor, nurses, students, teachers, principal, checkup, teeth, eyes, ears, weight, disease, advice, supervisor, and thank. Report on a health checkup program. St. Joseph High School, Vapi, 12 December 2009. A health checkup program was organized for the students of the primary section of our school. The program was held in the assembly hall. A few doctors and nurses of MJ Hospital came for the program. The principal, teachers and students participated with enthusiasm. After a welcome speech by the principal, the doctors first informed the students about the importance of good health.
They also gave tips to maintain good health and hygiene. The students' teeth, eyes, and ears were checked. Their weights were also taken. They were checked for any symptoms of any disease at a rogo. The doctors also prescribed some medicines and gave advice some students regarding their health. The program was ended with a vote of thanks by the supervisor. You have celebrated the Teachers' Day in your school. Write a short report on it, about 30 words. Report on the Teachers' Day celebrated in our school. Mayank Dave, Valsad, 6 September 2009. 5th September is celebrated as a Teachers' Day. Is birth anniversary of Dr. Radhakrishnan, the second President of India. અહીં પણ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય. એ તારીખ આપણાથી બદલી ન શકાય એટલે અહીં તારીખ રિપોર્ટની લગાવવામાં આવી 6/9. We celebrated the Teachers' Day in our school on last 5th September. Some students were selected to perform the role of the teachers. One student from class 12 played the role of principal. They all taught different subjects quite well. I particularly taught maths to the students of standard 10. When we performed the role of the teachers, we could realize the importance of the school teachers. We also enjoyed the Teachers' Day. In the last period, we narrated our experience of teaching. Mr. Parimal Patel, the principal of the school, congratulated all the participants and other students on the success of the Teachers' Day. Write a report on how the Sports Day was celebrated in your school. Points: when it was held, march past, welcome speech, different events, judges and referees, chief guest, prize to the winners, speech by the chief guest. A report on Sports Day celebrated in my school. Santiniketan Anand, 14 December 2012. The annual Sports Day of Santiniketan School was celebrated on 12 December after March past, એટલે કે કવાયત બાદ. By the participants, એટલે કે જે વિદ્યાર્થીએ ભાગ લીધો હતો એ ભાગ લેનાર રમતવીરોએ પહેલા માર્ચ પાસ્ટ એટલે કે કવાયત કરી. Our sports teacher Sri Rathod gave a welcome speech. Our principal urged to play with sportsmanship એટલે કે ખેલદિલી એટલે હારવું કે જીતવું. હાર મળે તો ગુસ્સે થઈ જવું કે ઝઘડો કરવો એવું નહીં. હાર મળે તો પણ તેનો સ્વીકાર કરવો અને જીત મળે તો તેનો ઉત્સાહ રાખવો. There were many events like running, high jump, long jump and discus throw. Team games like basketball, football and cricket were also played. The teacher acted as judges and referees. The Sarpanch of the village was the chief guest. Alok Pradhan was selected as the best sportsman. The chief guest congratulated the winners and encouraged the rest of the participants. Write a report on the welcome of the new principal in your school in about 60 words. Report on welcome function for new principal in the school. Last week our school new principal had joined our school. So we, class of 10 students, organized the welcome function for our new principal. Our new principal's name is Mr. Aswin Kabaria. He had joined our school last Wednesday. The welcome function was very attractive. We decorate our principal's office with flowers, balloons and colorful ribbons. Our functions
Chief guest was a respected trustee of our school committee. We invited many other guests also. We invited the principals of neighboring schools, parents and students. Our chief guest welcomed our principal with a bouquet. On behalf of students, I gave our principal a bouquet. The chief guest and the school's GS gave a welcome speech. Our new principal also thanked us for his hearty welcome. He gave a speech and gave us very energetic message. He told us we should study like a play. With the singing of our national anthem, Jana Gana Mana, we concluded our function. All enjoy it a lot.